ગુજરાતમાં ભારતીય તબીબી સંઘ રાષ્ટ્રીય સંમેલનની યજમાની કરશે અમદાવાદ। 5000થી વધુ નિષ્ણાંતો વચ્ચે થશે મહત્વનું મંથન। ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને આગામી 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય તબીબી સંઘના 100મા ઐતિહાસિક રાષ્ટ્રીય સંમેલનની યજમાની કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે। શહેરના ક્લબ ઓ 7 ખાતે આયોજિત થનારા આ ભવ્ય આરોગ્ય શિખર સંમેલનમાં દેશ અને વિદેશમાંથી 5000થી વધુ તબીબો અને પ્રતિનિધિઓ સહભાગી થશે। આ પ્રસંગે ડોક્ટર અનિલ નાયક ભારતીય તબીબી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળશે, જેઓ આ ગૌરવવંતુ પદ શોભાવનારા ગુજરાતના 8મા તબીબ બનશે। આ સંમેલન દ્વારા અમદાવાદ વૈશ્વિક તબીબી નકશા પર કેન્દ્ર સ્થાને ઉભરશે। આ દ્વિદિવસીય શિખર સંમેલન દરમિયાન જાહેર આરોગ્ય અને અદ્યતન તબીબી તકનીક પર સઘન ટેકનિકલ ચર્ચાઓ કરવામાં આવશે। ખાસ કરીને સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે દવાઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય અને સૂક્ષ્મ જીવાણુ વિરોધી દવાઓનો બિનજરૂરી વપરાશ કેવી રીતે અટકાવી શકાય તેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે। જનજાગૃતિના ભાગરૂપે દર્દીઓ વિવિધ રોગો અને તેના નિરાકરણ અંગે સરળતાથી સમજી શકે તે માટે માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શન પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવશે। વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમિયાન ભારતીય તબીબી સંઘે ભજવેલી નિર્ણાયક અને પ્રશંસનીય ભૂમિકાને આ સંમેલન દ્વારા ફરી એકવાર જનમાનસમાં ઉજાગર કરવામાં આવશે। આ રાષ્ટ્રીય મંચ પરથી ભવિષ્યના આરોગ્યલક્ષી પડકારોને નાથવા માટેની વ્યૂહરચના પણ ઘડવામાં આવશે। ભારતીય તબીબી સંઘની ગુજરાત શાખા અને અમદાવાદ તબીબી મંડળ આ આયોજનને સફળ બનાવવા માટે સક્રિયપણે કાર્યરત છે। તબીબી જગતના આ કુંભ મેળામાં થનારા નિર્ણયો દેશના ભાવિ આરોગ્ય નીતિઓ માટે દિશાસૂચક સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ 100મી કોન્ફરન્સ, ઐતિહાસિક કોન્ફરન્સ અને 5000થી વધારે સંખ્યાબળ સાથે સમગ્ર દેશ અને વિદેશમાંથી તબીબો જ્યારે પધારવાના છે ત્યારે તારીખ 26, 27 અને 28 ક્લબ ઓ 7માં વિવિધ કાર્યક્રમોને લઈ અને આ કોન્ફરન્સનું આયોજન થયું છે। ખાસ આ કોન્ફરન્સનો હેતુ પ્રજાને સારામાં સારી સારવાર અને સસ્તા ભાવે સારવાર કઈ રીતે મેળવી શકાય એનું ઘનિષ્ઠ ચર્ચા કરી અને અનેક કાર્યક્રમોનું આયોજન કરેલું છે। પ્રજાને રોગની માહિતી પોતાની ભાષામાં મળે એવા અનેક રોગોની માહિતી તજજ્ઞો દ્વારા ચોપડી બહાર પાડી અને પ્રજાને આપવાનો કાર્યક્રમ છે। ઓર્ગન ડોનેશન એક મહાન મોટો કાર્યક્રમ છે જેમાં ગુજરાત અગ્રેસર છે, પણ ઓર્ગન ડોનેશન દ્વારા અનેક લોકોની જીવન બચાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની પણ ચર્ચા થશે। સાથે સાથે દીકરીઓ અને બહેનોને સર્વાઇકલ કેન્સર ન થાય એ માટે સમગ્ર દેશમાં ઇમ્યુનાઇઝેશન કરવાનો એક કાર્યક્રમ થઈ શકે અને સાથે સાથે એન્ટીબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ થતો હોય તો એમાં કઈ રીતે એ ન થાય અને રેઝિસ્ટન્સ ડેવલપ ન થાય એ બધું સમગ્ર ચર્ચા કરી અને એક વાતનો અમે ઉલ્લેખ કરીશું કે જ્યારે આ દેશમાં માનવ સર્જિત અથવા તો કુદરતી આપત્તિ આવી છે ત્યારે મેડિકલ એસોસિએશને અગ્રેસર ભૂમિકા ભજવી છે અને એનો તાદશ્ય દાખલો જ્યારે પોતાના સગા સંબંધીઓને પણ પોતાના ઘરમાં કોઈ આશરો ન આપે તેવા સમયે સમગ્ર દેશમાં જ્યારે હાહાકાર હતો ત્યારે આ તબીબોએ પોતાના જાન સાથે ખેલીને પણ કોરોનાનો એક ઉત્કૃષ્ટ સેવા આપી અને જેમાં તબીબી જગતના 1596 તબીબોએ પોતાનો જાન ગુમાવ્યો। એ જ બતાવે છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રજાની મુશ્કેલીઓમાં કઈ રીતે સાથે રહે છે। સર્વાઇકલ કેન્સરની જે રસી છે કિંમત ઊંચી હોય છે, કેટલા લોકોને આપવાની છે, કેટલી છોકરીઓને આપવાની, શું ટાર્ગેટ છે, કઈ રીતે થશે? આપનો ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે હંમેશા કોઈ પણ પ્રોગ્રામ શરૂ થાય એટલે એની કોસ્ટ ઇફેક્ટિવ કેટલી છે આપણે કાઢવી પડે। આ જ ચર્ચા કરી અને એક સેપરેટ પ્રકારનું અમે ભંડોળ ઊભું કરવાના છીએ અને તમને જે ખબર છે કે નહીં મને ખબર નથી, પણ આવો ગાંવ ચલે પ્રોગ્રામમાં અમે એક પણ પૈસો લીધા વિના સેવા આપીએ છીએ। એટલે જ્યાં એક દાતા દાન આપે એમાંથી જ અમે સીધી કંપનીમાંથી વેક્સિન ખરીદીએ
કોઈ 5,000ની વેક્સિન એ સીધી ખરીદીએ તો ઘણી વખત 1,000 રૂપિયાની મળે અને એ દીકરીઓને મફત આપીએ. આ પ્રકારનું સમન્વયની ભૂમિકા અને ભૂતકાળમાં અનેક કાર્યક્રમ, ભુજની જે હોસ્પિટલ છે એ રામબાગ હોસ્પિટલ જ્યારે તૂટી ગઈ ત્યારે એસોસિએશને પોતે પૈસા ભેગા કરી આખી રામબાગ હોસ્પિટલ સાધન સામગ્રી સાથે આપી. એટલે આ કાર્યક્રમને અમે એક કમિટી બનાવી અને સમગ્ર દેશમાં ચલાવીશું.